સદ્ગમય તમસો જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નમસ્તસ્મૈ 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 નમો નમઃ. સજ્જનો, માતાઓ, બંધુઓ, ભગીનીઓ તથા બાળકો સર્વને મારા સસ્નેહ જય ભગવાન. આજે અહીંયા કામદાર પરિવાર અને લાઈફ મિશન પરિવારના નિમંત્રણથી પ્રવચનની માળા આજથી શરૂ થાય છે. આનંદની વાત છે. કદાચ તમારામાંના ઘણાને હું જાણતો થયો અને તમે મને જાણતા થયા એ પૂર્વેથી કામદાર કુટુંબથી હું પરિચિત છું અને મારાથી એ કુટુંબ પરિચિત છે. મારો જન્મ થયો ત્યારથી એ કુટુંબ પરિચિત છે. મારા પિતાજી અને સંતોષભાઈના પિતાજી ગુણવંતરાય કામદાર બહુ ઘનિષ્ઠ સ્નેહીઓ હતા. મારા માતુશ્રીના પિતાજી અને સંતોષભાઈના દાદાજી એ પણ સ્નેહીઓ હતા. એટલે ઘણો પુરાણો નાતો છે, કૌટુંબિક સંબંધ છે. મને યાદ છે મારા પિતાશ્રી પોરબંદરમાં હતા. અમે બધા નાના નાના હતા ત્યારે સંતોષભાઈ ને અમે બધા ખૂબ સાથે રમેલા, બધા ભાઈઓ. અને સાચું ઘર કયું એ જ ખબર નહોતી પડતી. અમારું ઘર ને ગુણવંતરાય ને અમે મામા કહેતા હતા. મારા માતુશ્રીના એ ભાઈ બનેલા, એટલે મામાનું ઘર સમજીને અડધો સમય તો ત્યાં જ રહેતા. એટલે એટલો ઘનિષ્ઠ પરિચય. અને ગયા વખતે હું ભાવનગર આવ્યો ત્યારે એમણે મને કહ્યું
બધા ભાઈઓ અલગ અલગ સ્થળે રહે છે. મેં કહ્યું બધું કુટુંબ ક્યારે ભેગા થાવ છો કે નહીં? તો કે થઈ છે ને, વર્ષમાં 1-2 પ્રસંગો તો અમે એવા રાખીએ જ છીએ. તો મેં કીધું હવે તમે બધા જયારે ભેગા થાવ ત્યારે મને બોલાવજો. એટલે આપણે બધા સાથે ભેગા થઈએ. એટલે એમણે આ એવો પ્રસંગ શોધી કાઢ્યો અને મને પણ એ સામેલ થવાની તક આપી. એટલે મારે એમનો પણ આભાર માનવાનો છે. લાઈફ મિશન પરિવારના ભાઈઓ બહેનો તો અહીંયા ભાવનગરમાં છે, અવારનવાર કાર્યક્રમો યોજે છે અને હું આવું જ છું. પણ આ એક વિશેષતા છે આ કાર્યક્રમની કે કામદાર કુટુંબ સાથેનો મારો પૂર્વનો જેટલો ઘનિષ્ઠ પરિચય છે એ નિમિત્તે અહીંયા આવવાનું બન્યું છે, એમની સાથે રહેવાનું બન્યું છે. એ વિશેષ આનંદની વાત છે. મને પૂછવામાં આવ્યું કે આપણે પ્રવચનો દરરોજ રાખીએ તેનો કોઈ વિષય નક્કી કરીશો કે કેમ? એટલે મેં સૂચન કર્યું કે પ્રવચનનો કોઈ વિષય નક્કી કરીએ તો મર્યાદા બની જાય છે કે વિષયથી બહાર કંઈ બોલાય નહીં. એના કરતાં પ્રવચનના વિષયને બહુ જનરલ રાખીએ, ખુલ્લો રાખીએ તો વધારે અનુકૂળ પડે. તેમ છતાંય તમારે જો કોઈ વિષય સૂચિત કરવો જ હોય જનતાને તો યોગ એ મારું કાર્ય છે. મારું સાધનાનું કાર્ય યોગ ક્ષેત્ર છે. એટલે યોગ સંબંધી કંઈ પણ રાખો, આધ્યાત્મિક વાત રાખો. અને યોગ એવો શબ્દ છે કે એમાં બધું જ લગભગ સમાઈ જાય છે. આધ્યાત્મિક ધાર્મિક જે કંઈ તમે કશો એ બધું યોગમાં સમાઈ જાય છે. એટલે આધ્યાત્મિક વિષય, યોગ વિષય મારે બોલવાનું છે અને એ પર્યાપ્ત છે. યોગ શબ્દ મૂળ સંસ્કૃત ધાતુ યુજ ઉપરથી આવ્યો છે. યુજ એટલે જોડવું અને યોગ એટલે જોડાણ. આત્માનું પરમાત્મા સાથે જોડાવું એ જોડાણ, એનું નામ યોગ. સરળ શબ્દ છે પણ યોગ એટલો સરળ શબ્દ હોવા છતાં એને એટલો બધો કોમ્પ્લેક્સ બનાવી દીધો છે કે અનેક જાતના યોગો પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધીમાં નોંધાતા આવ્યા છે. પ્રાચીન કાળમાં પણ યોગની આગળ ઘણા લેબલો લાગેલા છે, જેમ કે અષ્ટાંગ યોગ, હઠયોગ, રાજયોગ અને કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, મંત્રયોગ. આ બધા પણ યોગ જ છે. તો સાચો યોગ કયો એમ પ્રશ્ન થાય. હકીકતમાં સાચો યોગ એક જ છે અને ફક્ત યોગ જ છે, બીજું કંઈ છે નહીં. પણ કર્મ કયો, જ્ઞાન કયો, ભક્તિ કયો, મંત્ર કયો, હઠ કયો, રાજ કયો, આ બધા તબક્કાઓ છે યોગ સાધનાની અંદર. સાધક તબક્કાવાર જેમ પ્રગતિ સાધતો જાય એમ અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે. અને બધા તબક્કા, ફેઝિસ, એના નામ છે આ બધા. યોગ તો સળંગ એક જ માર્ગ છે. સાધક કયા તબક્કામાં છે એ તબક્કાને અનુલક્ષીને એમ કહે છે કે હું જ્ઞાન યોગ કરું છું, અથવા કર્મયોગ કરું છું, અથવા ભક્તિ યોગ કરું છું, મંત્ર યોગ કરું છું, હઠ યોગ કરું છું, રાજયોગ કરું છું.
આ બધા તબક્કા છે એક જ સળંગ માર્ગના. કમનસીબે જેમણે સાધનાના માર્ગ ઉપર પદાર્પણ નથી કર્યું અને સાધનાનો માર્ગ જાણતા નથી અને માત્ર યોગ વિશે પુસ્તકો વાંચીને જેવો વાત કરે છે એ એમ કહેશે કે ભક્તિ જુદી છે, યોગ જુદો છે, જ્ઞાન માર્ગ જુદો છે, યોગ માર્ગ જુદો છે. એમનું કહેવાનું એમ છે કે અમે જ્ઞાન માર્ગી એટલે અમારે યોગ સાથે કંઈ લેવા દેવા નથી. કોઈ કહેશે કે અમે ભક્તિ માર્ગી એટલે અમારે યોગ સાથે કંઈ લેવા દેવા નથી. કોઈ કહેશે કે અમે મંત્ર સાધના કરીએ છીએ એટલે અમારે યોગ સાથે કંઈ લેવા દેવા નથી. આવું સાંભળતા પણ હશો તમે, પણ આમાં સત્ય નથી. એનો અર્થ એમ છે કે એમને જ્ઞાન માર્ગની, ભક્તિ માર્ગની, મંત્ર માર્ગની એ સાધના પણ પૂર્ણ આવડતી નથી એટલે યોગને અલગ પાડે છે. હકીકતમાં આ બધી સાધના યોગ જ છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતા તો બધા જાણીએ છીએ. આપણામાંના ઘણાને એના શ્લોકો મોઢે છે, કંઠસ્થ છે. આપણે એનો પાઠ પણ અવારનવાર કરતા હોઈએ છીએ. નહીં તો પણ ભારતનો કોઈ પણ સામાન્ય એક આમ માનવી પણ ભગવદ્ ગીતાનું નામ તો એને સાંભળ્યું છે. એમાં શું છે એ એને સામાન્ય તો ખબર છે કે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. અર્જુન પ્રશ્નો પૂછે છે અને ભગવાન કૃષ્ણ એના ઉત્તર આપે છે. અને ગીતા એ આપણા ભારતીય ધર્મનું, ભારતીય સંસ્કૃતિનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે. કેમ કે ભગવાનના મુખથી મળેલો સીધો જ ઉપદેશ છે. એ ભગવદ્ ગીતાના 700 શ્લોક છે. એનો વિવાદ તો ચાલે છે. કોઈ કહે છે કે ભાઈ 745 છે, કોઈ વળી એનાથી એ વધારે કહે છે, કોઈ કહે કે ઓછા છે. પણ એ વિવાદમાં ન પડીએ તો અત્યારની આપણા ઘરમાં જે ગીતા છે બધાના ઘર પાસે, એમાં 700 શ્લોક તો છે. એ 700 શ્લોક કદાચ આપણને કંઠસ્થ ન હોય, વારે વારે આપણે ગીતા વાંચતા ન હોઈએ તો એનો બહુ વાંધો નથી. એ ગીતામાં કેટલા અધ્યાય છે એ તો આપણે જાણીએ છીએ કે એમાં 18 અધ્યાય છે. દરેક અધ્યાયને કંઈક નામ છે, શીર્ષક છે એનું કે આ અધ્યાય શું છે, એમાં શું છે. પહેલો અધ્યાય છે કે અર્જુન વિષાદ યોગ, શીર્ષક છે. અર્જુનને વિષાદ થયો એને યોગ કહેવામાં આવ્યો છે. પછી ગીતાના બધા જ 18 અધ્યાયના શીર્ષકો વાંચશો તો એની પાછળ યોગ આવશે. એમાં સાંખ્ય યોગ આવશે, કર્મ યોગ આવશે, કર્મ સંન્યાસ યોગ આવશે, જ્ઞાન યોગ આવશે, જ્ઞાન વિજ્ઞાન યોગ આવશે, અભ્યાસ યોગ આવશે, વિશ્વરૂપ દર્શન યોગ આવશે, વિભૂતિ યોગ આવશે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ આવશે, ગુણત્રય વિભાગ યોગ આવશે, મોક્ષ સંન્યાસ યોગ આવશે. આમાં કર્મ કયો, જ્ઞાન કયો, ભક્તિ કયો, સંન્યાસ કયો, મોક્ષ કયો, ત્રિગુણ કયો, વિભૂતિ કયો, વિશ્વરૂપ કયો ભગવાનનો, બધાની પાછળ યોગ શબ્દ લગાડેલો છે 18 અધ્યાયની પાછળ. એટલું જ જો આપણે સમજીએ તો મારી વાત તમે સ્પષ્ટ સમજી શકશો કે યોગ એ એક જ રસ્તો છે અને આ બધા એના ફેઝિસ છે, તબક્કા છે. અને જે ખરેખર સાધનાના માર્ગે આગળ વધ્યો છે એને તો બહુ સ્પષ્ટ જ છે કે આ કંઈ ભિન્ન ભિન્ન નથી, એક જ માર્ગ છે, એના ભિન્ન ભિન્ન તબક્કા છે. જેમ કે આપણે નાના બાળકને 5 વર્ષનો થાય અને સ્કૂલે ભણવા બેસાડીએ એટલે ભણવા જાય
ત્યારથી એ વિદ્યાર્થી કહેવાય. પછી એ મિડલ સ્કૂલમાં હોય, પ્રાઇમરી સ્કૂલમાં હોય કે હાઈસ્કૂલમાં હોય તો એ વિદ્યાર્થી કહેવાય. કોલેજમાં આવે તો એ વિદ્યાર્થી કહેવાય. પીએચડી ભણતો હોય તો એ વિદ્યાર્થી કહેવાય. બાળપોથીથી તે પીએચડી સુધી ભણનારો વિદ્યાર્થી કહેવાય. હવે વિદ્યાર્થી એ એક લાંબી પ્રોસેસ છે. વિદ્યા મેળવવા ઈચ્છુક એનું નામ વિદ્યાર્થી. એમાં યોગ છે એક લાંબી પ્રોસેસ છે. આત્માનું પરમાત્મા સાથે મિલન એનું નામ યોગ. એટલે જે ફળ આવે અંતિમ ફળ તે પણ યોગ જ છે. અને એને માટે જે પ્રયાસ કરીએ છીએ એ યોગ માર્ગ છે. અને યોગ માર્ગમાં આ બધા તબક્કા આવે છે. આપણે જેમ રેલવેની ગાડીમાં બેસીએ, ટ્રેનમાં, અને આપણે જવું હોય ભાવનગરથી અમદાવાદ, પણ ગાડી વચ્ચે જુદા જુદા સ્ટેશને ઊભી રહે, પણ કોઈ પૂછે તો તમે વચ્ચેના સ્ટેશનનું કહેતા નથી. તમે એમ કહો કે ક્યાં જવું છે ભાઈ? કે અમદાવાદ. તમારી પાસે જેની ટિકિટ છે એનું નામ તમે લેશો. વચ્ચે સ્ટેશનો તો ઘણા આવે છે, ત્યાં બધે તમે જવાના જ છો ફરતા ફરતા. પણ આપણે કહીએ છીએ કે અમદાવાદ, પણ વચ્ચેના સ્ટેશને જેને ઉતરવાનું છે તે એ જ ગાડીમાં બેઠો છે, અને એને પૂછશો તો એ વચ્ચેના સ્ટેશનનું નામ દેશે. તો બધા એક જ ગાડીમાં જાય છે. અને આપણે એમ કહીએ કે આ તો અમદાવાદ જાય છે, આ વચ્ચેના સ્ટેશનનું નામ આપણે લઈને કહીએ કે ત્યાં તો નહીં જાય. એવું તો નથી બનવાનું. એ સ્ટેશનો એ જવાની છે. એમ આ બધા સ્ટેશનો છે, આ બધા તબક્કા છે, એમાંથી સાધકે પસાર થવું જ પડે. કોઈ એમ કે મને તો એ જ્ઞાન માર્ગમાં રસ નથી, એ મારો માર્ગ નથી, મને તો ભક્તિ માર્ગ પસંદ છે, તો એ ભક્તિ પૂરી જાણતો નથી અને કદી ભક્તિને જાણી શકવાનું નથી. આમે ભક્તિના આચાર્યો તો કહે જ છે કે જ્ઞાન અને વૈરાગ્ય સિવાય ભક્તિ પ્રગટે નહીં. અને છતાંય આપણે એમ કે જ્ઞાન એ મારું નહીં, તો ભક્તિ આપણને ક્યાંથી પ્રગટવાની છે? બહુ સ્પષ્ટ વાત છે. તો આ બધા તબક્કા છે, એમાંનો એક તબક્કો નકામો નથી. અલબત્ત જેમ આપણે યુનિવર્સિટીમાં કહીએ કે ભાઈ ઊંચામાં ઊંચી ડિગ્રી કહીએ કે પીએચડીની, આપણે બધાને પીએચડી થવું છે. ભણવા બેસાડીએ છીએ બાળકને ત્યારે તો આપણે એમ ઈચ્છીએ છીએ કે મારો બાળક છેક સુધી ભણે ને ઊંચામાં ઊંચી ડિગ્રી લે. પણ પછી બાળક એની હેસિયત પ્રમાણે જ આગળ વધવાનો છે. એ એક પછી એક તબક્કામાંથી પસાર થતો એની કેપેસિટી જ્યાં પૂરી થશે ત્યાં એ અટકી જવાનો છે. ભણવા તો ઘણા બેસે છે પહેલા ધોરણમાં, પણ પીએચડી કેટલા થાય? બહુ ઓછા થાય. એમ ગ્રેજ્યુએટ કેટલા થાય? એ પણ ઓછા થાય. પણ ભણવા તો ઘણા બેસે. એટલે નીચેના તબક્કામાં તો ઘણા હોય, પછી દરેક તબક્કે થોડા થોડા ઓછા થતા જાય. તો સાધનાનો માર્ગ પણ એવો છે કે એમાં પહેલા તબક્કામાં તો ઘણા જોડાય, પછી આગળના તબક્કા જેમ આવતા જાય એમાંથી નીકળતા જાય, અને છેક પહોંચે તો બહુ ઓછા પહોંચે. અને એ સિદ્ધાંત કૃષ્ણ ભગવાનની ગીતામાં એક શ્લોકમાં બતાવ્યો છે પણ ખરો. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. એટલે કે હજારો અને લાખો મનુષ્યમાંથી કોઈક એક આ મોક્ષ માર્ગની સિદ્ધિ અર્થે પ્રયાસ કરે છે. અને પ્રયાસ કરનારા હજારોમાંથી કોઈક વિરલો જ ભગવાન કહે છે કે મને તત્વતઃ જાણી શકે છે. બ્રહ્મ તત્વને જાણવું, પરમાત્મ તત્વને જાણવું, આત્મ તત્વને જાણવું, એ તત્વતઃ ભગવાનને જાણ્યા કહેવાય. અને એ મોક્ષ છે. આપણે જો એને પીએચડીની સંજ્ઞા આપી હોય, આધ્યાત્મિક પીએચડી, તો આપી શકાય. પણ ત્યાં સુધી કોણ પહોંચે? આ હજારો કોશિશ કરનારામાંથી કોઈક જ
એ માર્ગે આગળ વધે, અને એ આગળ વધારનારા હજારો હોય એમાંથી પણ કોઈ એક જ આ માર્ગ પૂરો કરે. એટલે સરળ તો નથી. વળી કોઈ એમ વિચારે કે મારે આ જન્મે હવે રિટાયર થઈ ગયો છું એટલે બીજું કંઈ કામ છે નહીં, બીજી કોઈ ખાસ જવાબદારી નથી, બીજી તકલીફ નથી, હવે આપણે ભગવાનને યાદ કરવા છે અને ભગવાનને પામવા છે. તો રિટાયર થઈને ભગવાન મળી જશે એ તો બહુ સસ્તામાં મળી ગયો કહેવાય. શાસ્ત્રમાં લગભગ ક્યાંય લખ્યું નથી કે આ રિટાયર થઈ ગયા પછી કરવાનું છે. શાસ્ત્ર તો એમ કે છે કે સમજ્યા ત્યારથી સવાર ધ્રુવજી બાળ ભક્ત હતા, પ્રહલાદ બાળ ભક્ત હતા, અષ્ટાવક્ર પણ બાળ ભક્ત હતા. એટલે બધાએ બાળપણથી જ શરૂ કર્યું. સુખદેવજીએ બાળપણથી શરૂ કર્યું. એટલે શરૂ ન થાય એવો કોઈ કાયદો નથી. નાનપણમાં રિટાયર થયા પછી જ થાય એવો પણ કોઈ કાયદો નથી. અને કદાચ આપણે નાનપણથી શરૂ કરી દીધું તો પણ આપણે અંતિમ કક્ષાએ પહોંચશું કે કેમ, મોક્ષ પામીશું કે કેમ, એ નિશ્ચિત નથી. એની વાત પણ ભગવાને ગીતામાં કહી છે કે બહુનામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બહુનામ જન્મ નામ અંતે, અનેક જન્મો પછી જ્ઞાનવાન એટલે આત્મજ્ઞાની પુરુષ, પુસ્તક વાળો જ્ઞાન નહીં, આત્મજ્ઞાની પુરુષ મને પામી શકે છે. આત્મ તત્વને જાણે, પરમાત્મ તત્વને જાણે એ પામી શકે છે. અહીંયા જ્ઞાન એટલે આત્મજ્ઞાન છે. જ્ઞાન પુસ્તક વાંચીને આપણે મેળવીએ, એના પંડિત થઈ જઈએ શાસ્ત્રોના, એથી કઈ ફરક પડતો નથી. આપણે જેવા છીએ એવા જ રહીએ. કદાચ આપણને ચારે વેદ મોઢે હોય, બધા ઉપનિષદો મોઢે હોય, ષડ દર્શનો મોઢે હોય ને અલ્પ વિરામ પૂર્ણ વિરામ સાથે બોલી જઈએ તો આપણે જેવા છીએ એવા જ રહીએ. તમે એક કવિતા ગોખો કે 100 કવિતા ગોખો કે 1000 કવિતા ગોખો, એમાં તમારી આધ્યાત્મિકતામાં શું ફેર પડી જાય બોલો? આપણે જેવા હોય તેવા જ રહીએ, એમાં કઈ ફેર પડતો નથી. એટલે જ્ઞાન પુસ્તકમાંથી નથી આવતું. ઉપનિષદમાં સ્પષ્ટતા કરી છે કે જ્ઞાનમ યોગાત્મકમ વિદ્ધિ. વેદાંત લો, સાંખ્યશાસ્ત્ર લો, બધા પુરાણો લો, બધા ગ્રંથો એમ કે છે જ્ઞાનથી મોક્ષ થાય. પણ જ્ઞાન આપણે જે સમજીએ છીએ તે નહીં, પુસ્તકનું જ્ઞાન નહીં. જ્ઞાન અનુભૂતિ યુક્ત હોવું જોઈએ. અનુભવ થાય એ જ્ઞાન પ્રાપ્ત થાય, એ કદી ભૂસાય નહીં. આધ્યાત્મિક અનુભૂતિ એ આત્મા સાથે જોડાયેલી રહે છે, એ કદી ભૂસાતી નથી. એટલે પ્રહલાદ જયારે જન્મ ત્યારે ગર્ભજ્ઞાની હતા, અષ્ટાવક્ર જન્મ ત્યારે ગર્ભજ્ઞાની હતા, સુખદેવજી જન્મ ત્યારે ગર્ભજ્ઞાની હતા. પૂર્વના જન્મમાં એમને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું આત્મામાંથી એ ભૂલ્યા નહોતા. એનો અર્થ એમ કે એમણે પણ આગલા જન્મમાં કંઈક સાધના કરેલી પણ અપૂર્ણ રહેલી, એટલે પાછો જન્મ લેવો પડ્યો. એટલે ગીતા કહે છે કે બહુનામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. એક જન્મે આ પતે એવો ટૂંકો કોર્સ નથી. અનેક જન્મો સુધી આપણે સાધના કરી હશે અને આપણો એટલો અધિકાર હશે, એટલી લાયકાત હશે તો જ અંતિમ તબક્કે આપણે પહોંચી શકવાના છીએ. અઘરું તો છે, લાંબુ પણ છે. આ બે વસ્તુ હોવાને કારણે આપણે બધા એમ વિચારીએ છીએ કે નહીં, સહેલું અને ટૂંકું ક્યાંય છે કાંઈ, તો આપણે પહેલા એ શોધી લો અને એ ટ્રાય કરી લો. શોર્ટકટ બધા શોધે. અહીંથી આપણે ક્યાંક જવું હોય અને કોઈને રસ્તો પૂછીએ અને બતાવે તો કે એનાથી ટૂંકો છે બીજું કોઈ, એ પહેલી ખાતરી કરી લઈએ કે લોંગ રૂટે જવું નથી, શોર્ટકટ સારામાં સારો. પણ આમાં શોર્ટકટ નથી.
ભગવાન કૃષ્ણે ગીતામાં બે વાત કહી બતાવી આપે છે કે શોર્ટકટ નથી, પણ તેમ છતાંય આપણે એમ માનીએ છીએ ગીતાએ ભલે કહ્યું, મુનિજી પણ ભલે કહે, પણ શોર્ટકટ તો હોવો જ જોઈએ. આ જન્મથી આપણા મગજમાં શોર્ટકટ વિશેની જે ફિલસૂફી ઘૂસી ગઈ છે એ નીકળે એમ નથી, અને આપણે શોર્ટકટ શોધતા રહ્યા છીએ એટલે આટલા જન્મોથી હજી કાંઈ મળ્યું નથી. શોર્ટકટ છે જ નહીં, રસ્તો લાંબો છે, એ જ સાચો રસ્તો છે, એ પકડવો જોઈએ. અને દરેક જન્મે જેટલું શક્ય બને એટલું એ રસ્તે ચાલવા જેવું છે. ટૂંકા રસ્તા બતાવનારા તમને મળશે, સરળ રસ્તા બતાવનારા મળશે. એ કે તમે એ અઘરું રહેવા દો, અહીં આવો, આ સરળ રસ્તો છે, અમે તમને બતાવીએ. એટલે આપણને એમ થાય કે હા ભાઈ, અઘરું શા માટે કરવું, આ સરળ બતાવે તો એ જ કરો. એ સરળ બતાવનારાને કાંઈ મળ્યું નથી. એ તમને જે સરળ બતાવશે એટલે તમને કાંઈ મળવાનું નથી. પણ છતાંય આપણી અંદરની એક સમજ એવી છે કે સરળ વાળું ટ્રાય કરી દેવું, અને સરળનો ટ્રાય કરતા કરતા જ આટલા જન્મ આપણે કાઢી નાખ્યા છે, અને એમાં કાંઈ આપણને મળ્યું નથી. તો રસ્તો એક જ છે, કોઈ સરળ રસ્તો નથી, લાંબો રસ્તો છે. કોઈ ટૂંકો રસ્તો નથી, અઘરો રસ્તો છે. આ સત્ય છે. હવે એટલું અઘરું છે, એટલું લાંબુ છે, તો આપણે એમ વિચારીએ કે અરે મુનિજીને આપણે અહીંયા ક્યાં બોલાવ્યા ભાવનગરમાં, આપણી સમજ હતી તે જ ઠીક હતી. આ નકામું આપણને ચિંતામાં નાખી દીધા કે તમારે અઘરા માર્ગે ચાલવું પડશે. પણ એ ચિંતા કરવા જેવી છે. એટલા માટે કે સાચું સમજ્યા ત્યારથી સવાર, એમ આપણે કહીએ છીએ ને, ગુજરાતીમાં કહેવત છે. તો ભલે ને આપણી જિંદગી ઘણી જતી રહી હોય, માથે આપણે છાપરું ધોળું થઈ ગયું હોય, તો હજી ચિંતા કરવાની જરૂર નથી. જીવન તો છે ને બાકી. તો બાકી જીવનના જેટલા દિવસો છે, જેટલા વર્ષો છે, એમાં પણ સાચા રસ્તે કાંઈક કરવું તો એ લેખે છે. અને બાકી આખું જીવન 100 વર્ષ લાંબુ જીવીએ, પણ ટૂંકા રસ્તા જ શોધીશું, ખોટા રસ્તા જ ટ્રાય કરીશું, તો અલ્ટિમેટલી 100 વર્ષને અંતે પણ આપણે 1 સેન્ટીમીટરે ભગવાનની નજીક જવાના નથી. એના કરતા બુદ્ધિનું કામ તો એ જ છે કે ભલે 1 સેન્ટીમીટર નહીં, 1 મિલીમીટર જ આપણે ભગવાન તરફ જઈને આ જીવનમાં તોય વાંધો નથી, પણ સાચા રસ્તે તો એ 1 મિલીમીટર ભગવાન પછી કોઈ દિવસ તમને પાછા નહીં પડે. આધ્યાત્મિકતામાં સરવાળો જ છે, એમાં બાદ બાકી નથી. બાકી બધી ચીજમાં, દુનિયાવી એક ચીજમાં બાદ બાકી છે. તમે પૈસા ભેગા કરશો તો એ વપરાવાના છે, વહેલા મોડા. તમે નહીં વાપરો, તમારો દીકરો ઉડાડશે, નહીં તો એનો દીકરો ઉડાડી દે. પણ એક વાર જવાનું છે બધું. કંઈ પરમાનન્ટ નથી આ જગતની અંદર. આપણું આ શરીર પરમાનન્ટ નથી ને, આપણા મકાન પરમાનન્ટ નથી, આપણા કપડા પરમાનન્ટ નથી, આપણા ઘરેણા પરમાનન્ટ નથી, આપણા સગાવાલા પરમાનન્ટ નથી, મિત્રો પરમાનન્ટ નથી, આપણે ખુદ પરમાનન્ટ નથી. આ શરીરની રીતે આત્મા ઇટરનલ છે. તો આત્મા ઇટરનલ છે, એની સાથે જેટલી ચીજ જોડાય, આધ્યાત્મિકતા કોને કહેવાય? આત્મા સાથે જોડાયેલી શક્તિ, એનું નામ આધ્યાત્મિકતા. તો એ જેટલી ભેગી કરી એટલી નકામી નથી, પણ સાચા રસ્તે. અને સાચો એટલે લાંબો અને અઘરો રસ્તો. સરળ રસ્તો છે જ. ગીતાએ કહ્યું કે બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. એમાં જો સરળ હોય તો એટલા બધા જન્મ શું કામ લાગે? અને ગીતામાં બીજી જગ્યાએ ભગવાને એનું ઓપ્શન આપ્યું નથી શ્લોકમાં કે અર્જુન આગળ મેં કહ્યું તો ઘણા જન્મ લાગે, પણ આ એક બીજો રસ્તો છે કે એમાં તરત થઈ જાય, એવું ભગવાને બીજો શ્લોક મૂક્યો નથી. તો યોગ એક જ માર્ગ છે. એ માર્ગ અઘરો છે, લાંબો પણ છે, પણ એ સાચો માર્ગ છે. એ માર્ગ પકડશો એટલે તમને એ માર્ગમાં બધા સ્ટેશનો આવવાના છે. પછી મંત્રયોગનું સ્ટેશન હોય, હઠયોગનું સ્ટેશન હોય, લય યોગનું સ્ટેશન હોય, રાજયોગનું સ્ટેશન હોય, જ્ઞાન યોગનું સ્ટેશન હોય, ભક્તિ યોગનું સ્ટેશન હોય. આ બધા જ સ્ટેશનો આવવાના છે. એટલે યોગ એ મહત્વનું સાધના છે.
બીજા બધા જ ગ્રંથો એ થિયરી છે. સાંખ્ય શાસ્ત્ર છે એ પણ એમ જ કહે છે કે જ્ઞાનથી મોક્ષ થાય. પ્રકૃતિના 24 તત્વોનું જ્ઞાન મળી જાય કે જેમાં આત્મા બંધનમાં પડેલો છે, એ 24 તત્વોના એ તત્વોનું જ્ઞાન મળી જાય અને એ તત્વોના બંધનને સમજીને ફેંકી દે જીવ, એટલે મુક્ત મોક્ષ. પણ સાંખ્ય શાસ્ત્ર કહે છે કે આ 24 તત્વોને સમજવા કેમ? તો કે એને માટે તમારે અષ્ટાંગ યોગ કરવો જોઈએ. એટલે સાંખ્ય છે એ થિયરી છે, અષ્ટાંગ યોગ એ પ્રેક્ટિસ છે. વેદાંત પણ એમ કે છે કે જ્ઞાનથી મોક્ષ થાય. અને વેદાંત સાર કહે છે કે એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, તો કહ્યું છે કે અષ્ટાંગ યોગ કરવો. તેમ છતાં મોટા ભાગના વેદાંતિઓ એમ સમજાવે છે કે વેદાંતી યોગથી અલગ છે. વેદાંતની સાધનામાં કંઈ કરવાનું નહીં, બસ એમ જ માનવા કે આપણે બધા બ્રહ્મ છીએ, આ બધું બ્રહ્મ છે, એટલે બ્રહ્મ સિવાય કંઈ છે નહીં, અદ્વૈત. બસ એમ માની લો એટલે તમે મુક્ત જ છો. એમ માની લેવાથી મુક્ત નથી થવાતું. ટ્રાય કરી જોજો. એમ માની લેવાથી મુક્ત નથી થઈ જવાતું. વેદાંતનો જે સિદ્ધાંત છે એ એમ કે છે કે જ્ઞાનથી મોક્ષ થાય, પણ કેવી રીતે? એની કંઈક સાધના હોય છે. તો સાધના શ્રવણ, મનન, નિધિધ્યાસન બતાવે છે. શ્રવણ, પેલા સમજો સત્ય સાંભળીને. શ્રવણ એટલા માટે અહીં મૂક્યું છે કે પહેલાના જમાનામાં પુસ્તકો છપાતા નહોતા, હસ્તલિખિત હતા. એટલે એકાદી કોપી હોય ગુરુ પાસે, વિદ્યાર્થીઓને ગોખાવે, પાઠ કરાવે રોજ, એટલે એને મેન્ટલી યાદ રહી જાય. એટલે જ્યાં પ્રેસ નહોતું એટલે પુસ્તકો જ્યાં ન હોય એટલે આ રીત કરવી પડતી હતી. એટલે શ્રવણ, પહેલા તમે સાંભળો સત્ય સિદ્ધાંતો શું છે, પછી એના ઉપર મનન કરો, અને એ સમજ્યા પછી નિધિધ્યાસન છે, એની પ્રેક્ટિસ છે. નિધિધ્યાસન કેવી રીતે કરશો? તો એમાં સમજાવશે કે આંખો મીચીને બેસો અને તમારી જાતને પ્રશ્ન પૂછો કે હું કોણ છું? શું હું એટલે આ શરીર? આપણે અત્યારે તો શરીરને બતાવીને હું કરીએ છીએ ને, કે હું, ત્યારે આપણે આંગળી આમ જ ચીંધી છે. આ શરીર એટલે આપણે, એમ આપણે માનીએ છીએ. તો વેદાંત કહે છે કે પેલો પ્રશ્ન પૂછો તમારી જાતને કે શું હું એટલે આ શરીર? અને એના ઉપર ચિંતન કરશો એટલે અંદરથી જવાબ આવશે કે ના, હું એટલે આ શરીર નહીં. તો પૂછો કે તો હું એટલે કોણ? હું એટલે સૂક્ષ્મ શરીર, આપણી અંદર સૂક્ષ્મ શરીર છે. તો ચિંતન કરશો એટલે જવાબ આપશે કે ના, હું એટલે સૂક્ષ્મ શરીર પણ નહીં. પછી પૂછો કે શું હું એટલે કારણ શરીર? તો ઉત્તર આવશે ચિંતન પછી કે ના, હું એટલે કારણ શરીર પણ નહીં. તો પ્રશ્ન પૂછો તો પછી હું કોણ? આ ત્રણ શરીરોમાંથી એકે નહીં. તો જવાબ આવશે કે હું એટલે શુદ્ધ બુદ્ધ આત્મા. અને પછી તમને ખબર પડશે કે આ આત્મા છે એ બ્રહ્મ જ છે. બ્રહ્મ ને આત્મામાં કઈ તફાવત નથી. અયમ આત્મા બ્રહ્મ. ત્યારે તમે કહેશો કે હમ બ્રહ્માસ્મિ, હું હવે આત્મા નથી, હું બ્રહ્મ છું. આ એક સાદી થિયરી છે વેદાંતની. પણ તમે વર્ષો સુધી બેસીને પૂછો કે હું એટલે કોણ? આ શરીર. તો અંદરથી કોઈ ટેલિફોન આવવાનું નથી, ક્યારેય નહીં આવે, અને જિંદગી ખતમ થઈ જશે. પણ એ છે શું? એ યોગ સાધના છે. યોગ સાધનામાં તમે અષ્ટાંગ યોગ નું નામ સાંભળ્યું છે. એના 8 પગથિયા છે અથવા 8 અંગો છે એમ તમે સાંભળ્યું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ.
એમાં જે પાંચમું અંગ છે પ્રત્યાહાર, એનો અર્થ છે કે આપણું મન ઇન્દ્રિયો દ્વારા બહિર્મુખ બને છે. બહારનું જગત આપણે જોવું, જાણવું, માણવું છે તો એ ઇન્દ્રિયો દ્વારા જોઈ જાણીને માણી શકીએ છીએ. મન હુકમ કરે છે ઇન્દ્રિયોને, ઇન્દ્રિયો બહાર દોડે છે અને આપણે બધી વસ્તુને જાણીએ છીએ, સમજીએ છીએ, માણીએ છીએ, સુખ દુઃખ પામીએ છીએ. પણ પ્રત્યાહાર એમ કે છે કે ઇન્દ્રિયો દ્વારા મન જે બહિર્મુખ દોડે છે, બહાર જાય છે, એને તમે અંદર ખેંચી લો, અંતર્મુખ બનાવી દો કે જેથી મન બહાર દોડે નહીં. એનો અર્થ એમ છે કે આપણે અંદર બેસીને જેમ આ નિધિધ્યાસન કરવાનું છે તેમ કરવાનું છે. હવે જો એ મન બહાર જતું અટકી જાય તો એને પ્રત્યાહાર થયો કહેવાય. પ્રત્યાહરણમ, ઇન્દ્રિયોને પાછી ખેંચી લેવી. પ્રતિ આહરણમ એટલે પ્રત્યાહરણમ, એને પાછી ખેંચી લેવી બહારના વિષયોમાં જતી, એનું નામ પ્રત્યાહાર. એ પ્રત્યાહાર થયા પછી જ તમે અંદર ઉતરી શકો એમ છો. ત્યાં સુધી બહિર્મુખ છો, અંતર્મુખ ન બનો ત્યાં સુધી અંદર ઉતરાય નહીં. બહિર્મુખ છો ત્યાં સુધી તમે આ બાહ્ય શરીરને જ ઓળખો છો, સ્થૂળ દેહને. અંતર્મુખ બનશો તો તમે સૂક્ષ્મ દેહને ઓળખી શકશો. પણ માત્ર આંખ મીચીને બેસી રહેવાથી સૂક્ષ્મ દેહને ઓળખી શકાતો નથી. એવી તો તમે કોશિશ ઘણી વાર કરી જોઈ છે, પણ આંખ મીચીને બેસો છો ત્યાં તમે સૂક્ષ્મ દેહને ઓળખતા નથી. હજી એટલો જ સ્થૂળ દેહને ઓળખો છો, કદાચ વધારે વિશેષ. ખુલ્લી આંખે સ્થૂળ દેહને ઓળખો છો, એના કરતા બંધ આંખે તમે વધારે ઓળખો છો. એનું ઉદાહરણ આપું. તમે બધાએ એક વાર તમારા ઘરમાં, તમારા રૂમમાં સાંકળ કે સ્ટોપ પર ચડાવી અને આમ બેસીને ધ્યાન કરવાની કોશિશ તો કરી જ જોઈ છે. મારે પૂછવાની જરૂર નથી કે તમે કરી છે કે નહીં. મને ખબર છે કે તમે બધાએ કોશિશ કરી જોઈ છે. તમે કોશિશ કરીને એમ કે હું અંદર ઉતરી જાઉં એમ વિચારતા હતા, ત્યાં કોકે તમારા ઘરની સાંકળ ખખડાવી કે ફલાણા ભાઈ છે. ત્યારે ઘરના બીજા ઘણા હતા જવાબ દેનારા, પણ તોય તમે કીધું કે હા ભાઈ આવો. તમારું ધ્યાન સાંકળમાં હતું. તમે એટલા અંતર્મુખ નથી. એ વખતે તમે વધારે બહિર્મુખ છો કે ઘરમાં બીજા તો રસોડામાં કામ કરતા હશે, હવનું કામ કરતા હશે, બાળકો લેસન કરતા હશે, એટલે એને કોઈ આંકળ સાંભળી નહીં, પણ તમે હાવ નવરા ધૂપ બેઠા છો. એટલે પહેલું જ તમે સાંભળો છો કે હા ભાઈ હું છું, આવો. આ બહિર્મુખતા જ છે. માત્ર આંખ બંધ કરવાથી અંતર્મુખતા થવા આવતી નથી. અંતર્મુખ નથી થઈ શકતા એટલે આગળ વધી નથી શકાતું. પ્રત્યાહાર છે અંતર્મુખ બનવાની વાત છે. મન બહાર જતું અટકી જાય ઇન્દ્રિયો દ્વારા, પછી આંખ બંધ હોય તો બહારનું દેખાય નહીં, પણ કાનમાં ક્યાં આપણે પૂમડા નાખ્યા છે, અને કાનમાં પૂપડા નાખીએ તો નાકમાં આપણને સુગંધ આવે. ઘરમાં ભજીયા બન્યા કે શીરો બન્યો, શું બન્યું, તરત ખબર પડે ને, સોડામાં આવે. એટલે આપણે ગમે તેટલું બંધ કરીએ તો એ બહિર્મુખ જ છીએ. એમ અંતર્મુખ નથી થવાતું. અંતર્મુખ થવાની રીત હોવી જોઈએ, અને એ રીત જ અષ્ટાંગ યોગ છે. એટલા માટે વેદાંત સાર પણ કહે છે કે તમારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો અંતર્મુખ બનવું પડશે. અંતર્મુખ બનો. તમારું તાદાત્મ્ય જો સૂક્ષ્મ શરીર સાથે થઈ જાય તો શું થાય? તમારું તાદાત્મ્ય સૂક્ષ્મ શરીર સાથે થાય પછી તમારું તાદાત્મ્ય સ્થૂળ દેહ સાથે રહેતું નથી, અને એની સાથે તાદાત્મ્ય રહેતું નથી એટલે સૂક્ષ્મ દેહ સ્થૂળ દેહમાંથી બહાર નીકળી શકે છે, અલગ થઈ શકે છે. જ્યાં સુધી સ્થૂળ સાથે તાદાત્મ્ય છે ત્યાં સુધી ત્રણેય દેહ, એ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, એ ત્રણેય દેહ એક જ છે એમ આપણે માનીએ છીએ. અત્યારે આપણને બધાને થિયોરિટિકલી સમજ પડે છે કે આપણી અંદર સૂક્ષ્મ દેહ છે, એની અંદર કારણ દેહ છે, પણ તમે એને ઓળખો છો? બોલો, કોઈને ખબર નથી કે કેવો છે ને શું છે. કદાચ ચોપડીમાં વાંચ્યું એ વાત જુદી છે, અનુભૂતિથી તો આપણે એને ઓળખો નથી. તો અનુભૂતિથી એને ઓળખીએ ત્યારે સ્થૂળ દેહ સાથેનું તાદાત્મ્ય બિલકુલ તૂટી જાય. એટલે સૂક્ષ્મ દેહ અને કારણ દેહ હજી બે ભેગા,
એ સાથે તમારું સ્વરૂપ સ્થૂળથી અલગ થઈ શકે. એ અલગ થાય ત્યારે તમે તમારી જાતને બે સ્વરૂપે જુઓ. એક સ્થૂળ શરીર છે, બીજું તમે જેમાં છો તે સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, એ ભેગા છે. એટલે તમને એમ થાય. પછી વેદાંતમાં જેમ કહ્યું ને કે પ્રશ્ન પૂછો કે હું એટલે કોણ, આ સ્થૂળ દેહ? એવો પ્રશ્ન પૂછવાનો નથી, એ તમને ઉદ્ભવશે. એ આશ્ચર્ય જ છે. જેવો તમારો દેહ સૂક્ષ્મ દેહ સ્થૂળ માંથી અલગ થયો એટલે તમને આશ્ચર્ય થવાનું જ છે કે આ મારા જેવું બીજું આ શું થઈ ગયું. હું અત્યાર સુધી જે સ્થૂળ દેહમાં હતો, જેને હું સાચું માનતો હતો, એ તો આ સામે બેઠો છે ને અત્યારે હું કોણ? હું એટલે આ સ્થૂળ દેહ કે આ જેમાં છું તે? એટલે તમને અનુભૂતિથી ઉત્તર આવી જવાનો છે કે ના, હું એટલે આ સ્થૂળ દેહ નહીં, હું એટલે આ સૂક્ષ્મ દેહ. કેમ કે તમારો આત્માનું તાદાત્મ્ય એ વખતે સૂક્ષ્મ દેહ સાથે છે, સ્થૂળ દેહ સાથે નથી. એવી જ રીતે આગળ વધતા વધતા જયારે સૂક્ષ્મ દેહ માંથી પણ તમારું તાદાત્મ્ય છૂટી જાય અને તમે હજી અંતર્મુખ વધારે બની ગયા અને કારણ દેહ સાથે તાદાત્મ્ય થયું, ત્યારે એ પણ સૂક્ષ્મ અને સ્થૂળ બંનેથી અલગ થઈ જશે. ત્યારે તમને વળી આશ્ચર્ય થશે કે આ તો હું જેને સૂક્ષ્મ ને સાચું માનતો હતો તે બરાબર નથી. હું એટલે કારણ દેહ. આ બે દેહ મારાથી બહાર છે, દૂર છે, તોય મને વાંધો આવતો નથી. એટલે હું એટલે કારણ દેહ. વધારે અંતર્મુખ બનશો તો તમે તમારા આત્મામાં સ્થિત થઈ જશો. સ્વરૂપે અવસ્થાનમ, પતંજલિ ઋષિ કે સમાધિની વ્યાખ્યામાં સ્વ સ્વરૂપે અવસ્થાનમ, પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જવું. આત્મામાં તાદાત્મ્ય આપણું થઈ જાય સીધું જ, પછી કારણ દેહ પણ નકામો થઈ જાય છે. ત્રણ ખોખા માંથી તમે નીકળી જવાના. એટલે તમે કહેશો કે હું એટલે આ કારણ દેહ નહીં, આ ત્રણ માંથી એકે દેહ નહીં, તો હું એટલે કોણ? પછી તમે કહેશો હું એટલે શુદ્ધ બુદ્ધ આત્મા. પછી આત્માને શુદ્ધ, બિલકુલ પ્યોર, એને કોઈ વળગાડ નથી. હવે ઇમ્પ્યોરિટી તો શરીરોની જ છે. અને બુદ્ધ એટલે ઓલ નોઈંગ, સર્વજ્ઞ. પછી કઈ અજ્ઞાન નથી. હવે અજ્ઞાન માંથી આપણે નીકળી ગયા, આત્મા મુક્ત થઈ ગયો, મોક્ષ થઈ ગયો આ શરીર માંથી. હવે પરમાત્માને જાણવાનો છે. એટલે તમે કહેશો કે ત્યારે આ આત્મા કોણ છે? એટલે આત્મા પણ એનું સ્વરૂપ એનલાજ થતું થતું તમને એમ થશે કે આ તો બ્રહ્મ વ્યાપી છે, બ્રહ્માંડમાં આના સિવાય કાંઈ જ નથી. એટલે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. એટલે આટલા વાક્યો કઈ આપણે અહીંયા બોલી નાખ્યા, તમે સાંભળી લીધા એટલે બ્રહ્મ થઈ ગયા. એટલે વેદાંત માત્ર વિચારથી, વેદાંત ના વિચારથી કઈ સાધના થઈ શકતી નથી. એમાં કહ્યું છે ચિંતન કરવાનું, પણ ચિંતન એટલે શું? આ રીતનું અંદર ઉતરો એટલે એ પ્રોસેસ પાછી યોગની જ છે. તો તમારે પ્રત્યાહાર કરવો જ પડે. પ્રત્યાહાર પછી ધારણા થાય, પછી ધ્યાન આવે, પછી સમાધિ થાય. આ ત્રણેય ઊંડા ઉતરવાનું છે. ધારણા તમે તમારું તાદાત્મ્ય સૂક્ષ્મ દેહ સાથે થશે ત્યારે જ કરી શકશો. ધ્યાન બધાને કરવું છે. તમે બધા અહીંયા સાંભળવા આવ્યા છો, એ મોટા ભાગના એમ સમજીને અહીંયા આવ્યા છો કે ચાલો ને ભાઈ આ યોગ જાણે છે ને કદાચ કઈ વાત કરે ને આપણને ધ્યાન કેમ કરવું એ આવડી જાય તો ઠીક છે. પણ આજ જો નિરાશ થશો તો કાલથી નહીં આવો. ખરી વાત એ છે કે જ્યાં સુધી પ્રત્યાહાર નથી થયો અને ધારણા નથી થઈ ત્યાં સુધી કોઈને જગતમાં ધ્યાન થવાનું જ નથી. આ સ્પષ્ટ વાત છે. તમે બધા શોર્ટકટ શોધો છો. પતંજલિ ઋષિ કહે છે કોઈ શોર્ટકટ નથી. ધારણા પછી ધ્યાન થશે તે ક્યારે થશે? તમારું કારણ દેહ સાથે તાદાત્મ્ય થશે ત્યારે. એ સિવાય ધ્યાન સંભવિત નથી. અને છેલ્લે સમાધિ ક્યારે થશે? સ્વરૂપે અવસ્થાન, કારણ દેહ નું તાદાત્મ્ય તૂટે પછી આત્મામાં જ સ્થિત થઈ જાઓ, એ સમાધિ. અને પતંજલિ ઋષિના પહેલા સૂત્રમાં કહ્યું કે અથ યોગાનું શાસનમ,
હિયર ઇઝ ધ ડિસિપ્લિન ઓફ યોગ, આઈ પ્રેઝન્ટ ધી સાયન્સ ઓફ યોગ. અને પછી એની નીચે વ્યાખ્યામાં વ્યાસજીએ લખ્યું કે અથ શબ્દ છે એ તો કોઈ પણ પુસ્તકની શરૂઆતમાં આવે અને ઇતિ શબ્દ છે એ કોઈ પણ પુસ્તકના અંતમાં આવે. આ સંસ્કૃતના પુસ્તકોનો નિયમ છે પહેલેથી. આપણે એમ કહીએ પણ છીએ ને કે અથથી ઇતિ સુધી વાંચી ગયો, કે આખું પુસ્તક વાંચી ગયો. એટલે અથ યોગાનું શાસનમ, એટલે કે જે અથ છે એ તો પુસ્તકની શરૂઆત કરે છે માટે શબ્દ છે, એનું બીજું વિશ્લેષણ કરવાની જરૂર નથી.